અમદાવાદના રિવરફ્રન્ટ પર ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમુદાયના લોકો દ્વારા પરંપરાગત વન ઔષધિઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ મેળામાં આદિવાસીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વનમાંથી મળતી ઔષધિઓ દ્વારા અનેક જટિલ રોગો મટી શકે છે। પરંપરાગત જ્ઞાન અને વર્ષોનો અનુભવના આધારે આ ઔષધિઓ તૈયાર કરવામાં આવે છે, જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ સાથે સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે આપવામાં આવતા વિવિધ લાભો યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે। મેળાના માધ્યમથી આદિવાસી સંસ્કૃતિ, તેમની જીવનશૈલી અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ મેળામાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા। આદિવાસી ઉત્પાદનોનો ખાસ રસ પણ દર્શાવી રહ્યા છે, ત્યારે આ મેળાનો અનેક લોકો લાભ મેળવી રહ્યા છે। વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ। આજરોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત આદિવાસી સંશોધન તાલીમ વિભાગ દ્વારા એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયુર્વેદિક પરંપરાઓ જે છે, આયુર્વેદિકમાં જે પરંપરાઓ છે ત્યારે ઔષધિઓ, એમાં ફળફળાટો, એમાં જે કંદમૂળો અને એમની જે વસ્તુઓનું આર્ટિકલનું ઉત્પાદન અને વેચાણનું આયોજન કર્યું। આપણી સ્થાનિક એક બેન ઉપસ્થિત છે, એટલે આપણું શુભ નામ? મંજુલાબેન મુકેશભાઈ પટેલ, ગામ અમદાવાદ। મુકેશ બેન, આપણે શું બનાવો છો અને કઈ પ્રકારની આયુર્વેદિક વસ્તુઓ બનાવો છો? એસિડિટી ને પેરાલિસિસ, કબજિયાત, ગેસ, વાયુ, થાઇરોઇડ, સિકલ સેલ, સંતાન પ્રાપ્તિ, માલિશનું તેલ, સ્ટીમ બાથ, માલિશ વગેરે। તમે દવા બનાવો છો, એમાંથી કોઈ નુકસાન થાય? ના, દેશી આયુર્વેદિક ઝાડમૂળિયામાંથી બનાવેલ દવા આડઅસર નથી થતી। સરકાર દ્વારા આપને કોઈ પ્રોત્સાહન આપવામાં આવે છે? હા, આવે છે। અત્યારે સરકાર તરફથી જ અમને બોલાવવામાં આવ્યા છે। સરકાર જે બનાવો છો, સરકાર વેચો, એમાં સરકાર તમને કોઈ કનગર, કોઈ સારી ઇફેક્ટ થઈ હોય એવું કોઈ ધ્યાનમાં છે આપને? ના, એવી કોઈ ઇફેક્ટ થઈ એવું નથી ફરિયાદ આવી। જોવા જઈએ તો એક આપણી પરંપરાગત છે અને પરંપરા આદિવાસી ઔષધો, જે આદિવાસી વિસ્તાર છે, આમ સાઉથ ગુજરાત કપરાથી માંડી જે સાવ વાપીનો બેલ્ટ છે, એમાં આયુર્વેદિક કંદમૂળો બહુ જ બને છે। ગાઢ જંગલમાંથી વસ્તુઓની શોધીને આ બે વસ્તુ બનાવવામાં આવે છે। હરીશ શાહની